કેમ છો બધા મિત્રો? મજામાં જશે. જય દ્વારકાધીશ, જય મોગલમાં રામાદાણી. બધા મિત્રોને સવારમાં 7:30 વાગ્યામાં આપણે જો આવી ગયા છીએ ગામમાં ઠાકર હોટલે. કારણ કે આજે આપણે પિંડારા સપ્તાહમાં આખા ગામનો પીરસવાનો વારો છે. તો આપણે કાલે ગ્રુપમાં આવી ગયો તો મેસેજ કે તમારે પિંડારા આવવાનું હોય તો અહીં આવી જાજો. પટારો કે બસ કે રિક્ષો કે આવશે એમાં જવાનું છે. તો જો અત્યારે આવી ગયા છીએ. આ જયલો છે, આ દીપીઓ છે. તો ચાલો તો મિત્રો જો અત્યારે ભાટીએ પહોંચી ગયા છીએ, પણ અહીંયા ફાટક બંધ છે અને ટ્રેન આવી ગઈ છે. મિત્રો વાગી ગયા છે 9 અને જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પિંડારા. ચાલો જઈએ. પિંડારા તો પહોંચી ગયા છીએ, પણ આજે જો છેલ્લા દિવસે કંઈક આટલું બધું માણસ આપણે જોવા મળે છે. તમે આપણે અહીંયા આવી ગયા છીએ અને આપણે આજે છે પીરસવાનો વારો. આપણા ગામના પીરસી આવી ગયા છે અને પીરસિયા તો આવી ગયા છે ને આપણે આવી ગયા છીએ. તો હવે થોડીક વારમાં રસોડે ચક્કર મારી પછી તમને મળી. આપણે બીજા પીરસિયા પણ મળી ગયા છે બધા. આપણે જો સ્વયંસેવકનો લોગો પણ લગાવી લીધો છે. આપણા દાદા જો અહીંયા દાદા આપણા જ મેન છે અહીંયા આપણા કાઉન્ટરમાં. જોઈ લે તોરા માથાવાળા દાદા આપણે દીનાભાઈ ડાઘા. આપણે અત્યારે અહીંયા રસોડામાં આવી તો ગયા છીએ, પણ જોઈ લે આ રસોડો કેટલું બધું મોટું છે. ટ્રેક્ટરોથી તો ખાલી બુંદીને ગાંઠિયા હરાય મિત્રો. જોઈ લે મિત્રો, મોટા મોટા ટોપમાં તો ખાલી દાળ બને છે. એક નહીં, ઘણા બધા ટોપ છે. જોઈ લ્યો અહીંથી કેટલા બધા છે ટોપ લાઈનમાં. 1 2 3 4 5 6 7 ગણાય ને એટલા તો ટોપ છે મિત્રો. જોઈ લ્યો. અને બધી રસોઈ મિત્રો ગેસના ઉપયોગ વિના લાકડાના ઉપયોગથી બનાવાય છે. ગેસનો ક્યાંય ઉપયોગ થતો જ નથી મિત્રો. જો લાકડાનો પણ અહીંયા એટલો બધો સટ્ટો મારી દીધો છે કે આ બીજી વાર સપ્તાહ કરવામાં આવે ને તો એ ઘટે નહીં. એટલા બધા તો લાકડાનો સટ્ટો મારવામાં આવ્યો છે. જો જમણવારના ટોપ અને બધું એની જમણવાર ને બધું આગળ પાછળ શું કહેવાય હેરફેર કરવા માટે તો આવા બધા સાધનો રાખવામાં આવેલા છે. જોઈ લો મિત્રો, નાનું પણ નાગનું બચ્ચું છે ને મિત્રો. જો અહીંયા બધા વસ્તુની જમણવારની શું કહેવાય કાઉન્ટર સુધી પહોંચાડવા માટે તો ખાલી અહીંયા ટ્રેક્ટરો રાખવામાં આવ્યા છે હો મિત્રો. અને બુંદીને ગાંઠિયા તો અહીંયા ટ્રેક્ટર ભર્યા છે. જો તો આ ગાંઠિયાનું ટ્રેક્ટર ભર્યું આખું. વાગી ગયા છે સવારના નહીં પણ બપોરના નહીં પણ તમે જે કહો 9:30 વાગી ગયા છે. અને જો આપણે અહીંયા 41 નંબરના કાઉન્ટરે અહીંયા બધું આપણે સામાન આવી ગયું છે. હવે નિરાતે આગળ ચાલુ થશે જમણવાર. તો ચાલો તમને મળીએ. તો મિત્રો જો અત્યારે આપણા દેવાભાઈએ આપણો ફોન લઈને બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે શું કરે કંઈ ખબર નથી પડતી. આ જયલો અને અરદાસભાઈ ને બધા જો ફોનમાં રમે છે ને અહીંયા તળાવની પારે બેસીને આનંદ માણે છે. અહીંયા ધર્મેશભાઈ ને દેવભાઈ ને આપણે જો જયલાને ફોનમાં ગોકા મારી છે. બાકી આવું કંઈક બ્લોગ છે. જો અહીં 34 કાઉન્ટરથી લઈને 41 કાઉન્ટર સુધી બધા આપણે ભગતના કાઉન્ટર છે. જોઈ લે આપણે સૌ વ્યાસપીઠને પ્રણામ કરીએ. ખુશા લાહિર હા ના તો જોઈ લે મિત્રો, આપણી ટુકડી જો અહીં ગોઠવાઈ ગઈ છે. આ બધી આપણા ગામની ટુકડી છે. જો અત્યારે ટ્રેક્ટર દ્વારા બધું જમવાનું બધું અહીં આવી ગયું છે કાઉન્ટર સુધી. જોઈ લ્યો બધા સ્વયંસેવક મિત્રોનું અહીં સન્માન કરવામાં આવી રહ્યું છે. જોઈ લ્યો
પરિવાર મિત્રોનો આજે દેવકથાના નવમા દિવસે હાર્દિક સ્વાગત કરે છે અમારા સંયોજક મિત્રો અને કમિટીના સભ્યો. જો અહીંયા દારના મોટા મોટા ટોપ આવી ગયા છે ચીપિયામાં. જો કાઉન્ટર માટે જોઈ ટેબલ નંબર 1 થી 16, ટેબલ નંબર 34 થી 47. મિત્રો જો દેવાભાઈનું ને અરદાસભાઈનું ને આપણે ધર્મેશભાઈનું બધાનું સન્માન થઈ ગયું છે. જો અહીંયા ઊભી ગયા છે કે ચાલો આપણો વિડીયો બનાવીને આપણે બનાવી નાખ્યો વિડીયો. જોઈ લે બધાનું સન્માન થઈ ગયું છે અને પછી બધાએ અલગ જ લુક ધારણ કરી લીધું છે. આ દીનો ડાઘો જોઈ લે ટોપી લઈને ઊભી ગયો છે. જોઈ લે બધા મિત્રો ઉડે તો જાઓ. જોઈ લે આગળ બકડા સાથે બોલવાની છે મિત્રો પીરસવામાં. જોજો તમે બધી જો સ્વયંસેવકોની પીરસવા માટેની ટુકડી પણ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણા ગામની પણ ટુકડી તૈયાર થઈ ગઈ છે. જોઈ લ્યો આપણું 41 નંબરનું ટેબલ છે. જો તો મિત્રો કાઉન્ટરમાં જો આપણે હીરો દેવા માટે આખો ટોપ ભરાઈને આવી ગયો છે ટ્રેક્ટરમાં. અત્યારે જો બધા સ્વયંસેવક મિત્રો આપણે થાળી દ્વારા ટોપ ભરી રહ્યા છીએ નાના નાના બકડિયામાં. અને વાગી ગયા છે રૂંઢાના 5 અને આપણે જો પીરસવાનું બધું કામ થઈ ગયું છે પૂરું. વારો અપાડે અત્યારે હતો, હવે સાંજે તો પબ્લિક પણ ઓછી હશે. અત્યારે આપણે આવી ગયા છીએ પાછા રાણના ઝાડ આગળ. આ છે દીપલો અને જો આપણે અત્યારે બસમાં આવ્યા છીએ આજે. ચાલો હવે જઈએ ઘરે. પડી ગઈ છે સાંજ અને જો આપણે પિંડારાથી ક્યારના આવી ગયા છે બસમાં બેસીને. અને મિત્રો થાક એવો લાગ્યો તો એની તો વાત જ પૂછો નહીં. એ બાજુ તો એવો થાક લાગે છે, શું થાય મિત્રો કંઈ ખબર જ નથી પડતી. પિંડારાથી તો આપણે આવી ગયા છીએ અને પડી ગઈ છે સાંજ. મજાના આપણે વાળું કરી લીધા છે, ભોજન લઈ લીધું છે રાત્રિનું. તો આજના વિડીયોમાં આટલું રાખીએ તો કેવું રહેશે. મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રો મારા વિડીયોમાં એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં રામાધણી.